મારું નામ અભિષેક છે. હું એક ઉચ્ચ વર્ગના પરિવારનો છું. શહેરના મોટા ઉદ્યોગપતિઓમાં મારા પિતાનું નામ સામેલ છે. હું નાનપણથી જ એકદમ બુદ્ધિશાળી હતો. અમે 2 ભાઈ હતા. મારો બીજો નાનો ભાઈ મારા સોતેલા પિતાનો પુત્ર હતો. મારી માતાએ ફરીથી લગ્ન કર્યા હતા. મારા પોતાના પિતા ગરીબ હતા, જેના કારણે તે ખૂબ જ કંટાળી ગયા હતા અને ગરીબીથી કંટાળીને તેને આત્મહત્યા કરી લીધી હતી. હું 2 વર્ષનો હતો અને મારી માતા વિધવા હતી. બધાએ મારી માતાને સમજાવ્યું કે તેને બીજી વાર લગ્ન કરી લેવા જોઈએ અને જો શક્ય હોય તો કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે જે તેનું નામ તમારા પુત્રને આપે. પછી એક દિવસ મારી માતાનો એક મોટા પરિવારમાંથી સંબંધ આવ્યો. મારી માતા જોવામાં સુંદર હતી, તેથી જ તે લોકોએ મારી માતાને જોતાની સાથે જ પસંદ કરી લીધી. મારી માતાએ પણ જાણતી હતી કે તે મને ગરીબીમાંથી કેવી રીતે ઉછેરી શકશે, તેથી તે લગ્ન કરવા રાજી થઈ ગઈ. માતાના લગ્ન થયાના 3 વર્ષ બાદ માતાએ પુત્રને જન્મ આપ્યો હતો. મારી માતાને 2 પુત્રો હતા. મારા સોતેલા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા અને તેથી જ તેઓ મારી સાથે સોતેલા પિતા જેવો વ્યવહાર ન કરતા. મારી માતા ખૂબ જ ખુશ હતી કે તેના પુત્રને તેના પિતાનું નામ મળ્યું છે. મારા બીજા પિતા શહેરના સૌથી મોટા વેપારી હતા, પણ હવે માં નાના ભાઈને વધુ પ્રેમ કરતી. મને હંમેશા લાગતું હતું કે તે માત્ર પોતાની ફરજ બજાવી રહી છે. મને આ ઘરમાં જોઈતી દરેક વસ્તુ મળી જતી, પણ તેના વર્તનને કારણે મને હંમેશા એક વસ્તુની કમી અનુભવાતી અને તે હતો પ્રેમ. જ્યારે મારા સોતેલા પિતાએ મારી માતા સાથે લગ્ન કર્યા ત્યારે તેમને કોઈ સંતાન ન હતું, કારણ કે તે સમયે મારા પિતા કુંવારા હતા. મારો ભાઈ મારાથી 5 વર્ષ નાનો હતો. તેનું નામ અવિનાશ હતું. અવિનાશનું વર્તન મારી સાથે સામાન્ય હતું, પણ મારા સોતેલા પિતાનું વર્તન મારી સાથે સારું હતું. તેમની બાજુથી હું ખુશ અને નિશ્ચિંત રહ્યો, કારણ કે તેઓએ મને તેમના પોતાના પુત્રની જેમ ઉછેર્યો. પરંતુ માં મારી સાથે વિચિત્ર વર્તન કરતી. જીવન આમ જ ચાલતું. બાળપણમાં મારી માતાના વર્તન સાથે મારો કોઈ સંબંધ ન હતો, કોઈ ફરિયાદ ન હતી. પરંતુ જેમ જેમ હું મોટો થતો ગયો અને સમજદાર થતો ગયો, તેમ તેમ હું પરિસ્થિતિને સ્વીકારવા લાગ્યો. જીવન બરાબર ચાલતું હતું. મારા નવા પિતાએ મને શહેરની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન અપાવ્યું. હું અભ્યાસ કરી રહ્યો હતો, કારણ કે હું પણ અભ્યાસ કરીને મારો પોતાનો બિઝનેસ બનાવવા માંગતો હતો. એક વાત મેં હંમેશા નોંધી કે મારા નવા પિતાના સંબંધીઓ ભાગ્યે જ અહીં આવતા હતા, જેના કારણે અમે ભાગ્યે જ સગા સંબંધીઓની મુલાકાત લેતા હતા અને હું ઘણા સંબંધીઓને ઓળખતો પણ ન હતો. સમય વીતતો ગયો અને જ્યારે મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મારા પિતાએ મારા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. પછી પપ્પાને એક સંબંધ ગમી ગયો હતો અને ત્યાં મારો સંબંધ કન્ફર્મ થયો હતો. છોકરી ખૂબ જ સુંદર, શિક્ષિત અને બુદ્ધિશાળી હતી. એ છોકરીનું નામ સંજના હતું. મને સંજના ખૂબ પસંદ હતી અને પપ્પા પણ તેને ખૂબ પસંદ કરતા હતા. તે તેના મિત્રની એકમાત્ર પુત્રી હતી. સંજનાના પરિવારમાં માત્ર તેના માતા પિતા હતા. તેના પિતા પર ખૂબ અમીર હતા અને તે મારા પિતાના વ્યવસાયમાં પાર્ટનર પણ હતા. તેને પણ હું ખૂબ પસંદ હતો, કારણ કે હું સ્માર્ટ હતો. સંજના વિશે એવું બહાર આવ્યું હતું કે તે ખૂબ જ ચુલબુલી પ્રકારની છોકરી છે. તે હંમેશા લોકોને હસાવે છે અને તે એટલી શિક્ષિત છે કે તે અમારી સાથે બિઝનેસમાં પણ જોડાઈ શકે છે. હું ખૂબ ખુશ હતો કે મારી લાઈફ પાર્ટનર આટલી સારી છોકરી બનવા જઈ રહી છે. મારી સગાઈ સંજના સાથે થઈ ગઈ. ધીરે ધીરે અમે બંને ફોન પર પણ વાત કરવા લાગ્યા. હું જ્યારે પણ સંજના સાથે વાત કરતો ત્યારે મને અહેસાસ થવા લાગ્યો કે તે મને ખૂબ પ્રેમ કરવા લાગી છે. આ સંબંધ મારા જીવનની સૌથી મોટી ખુશી બની ગઈ હતી અને હું તેનાથી ખૂબ જ ખુશ હતો. અમારા લગ્નને હજુ 6 મહિના બાકી હતા. ધીમે ધીમે 6 મહિના વીતી ગયા અને અમારા લગ્નને માત્ર 2 મહિના જ બાકી રહ્યા. હવે હું પણ પપ્પા સાથે ઓફિસ જવા લાગ્યો. હું મારા પિતાને બિઝનેસમાં મદદ કરતો અને નાનો ભાઈ હજુ ભણતો હતો. હું દરરોજ પોતાની કારમાં ઓફિસ જતો અને પોતાની કારમાં જ પાછો આવતો હતો. એક દિવસ મેં સંજનાને કહ્યું કે હું તને તારા ઘરેથી લેવા આવું છું. અમે બંને
લગ્નની ખરીદી માટે જઈશું. તે દિવસે હું મોડેથી કામથી મુક્ત થયો, એટલે વિચાર્યું હું અહીંથી માર્કેટમાં જઈને સીધો જ સંજનાને માર્કેટમાં ફોન કરું. એમ વિચારીને મેં ફોન કાન પાસે મૂક્યો અને કારમાં બેસી ગયો. ગાડી ચલાવતી વખતે સંજનાને ફોન કરતો રહ્યો, પણ સંજનાએ એકવાર મારો ફોન ઉપાડ્યો નહીં. પણ જ્યારે મેં તેને ફરીથી ફોન કર્યો ત્યારે મારું ધ્યાન મોબાઈલ પર હતું અને કાર આગળ વધી રહી હતી. અને અચાનક અજાણ્યા સમયે સામેથી એક મોટી ટ્રક આવી અને મારી કારને જોરથી ટક્કર મારી દીધી. મારા શરીરને ખરાબ રીતે ઈજા થઈ હતી. હું બેભાન થઈ ગયો હતો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર જખમથી ભરાઈ ગયું હતું. એક પગ પર પ્લાસ્ટર હતો, જ્યારે આંખો સામે માત્ર અંધકાર હતો. પછી મેં બધાને લાઇટ ચાલુ કરવા કહ્યું, કારણ કે મને અંધકાર સિવાય બીજું કશું દેખાતું ન હતું. આટલું જ નહીં, મારો ચહેરો ખરાબ રીતે ઘાયલ થવાને કારણે મારો આખો ચહેરો બળી રહ્યો હતો. મારો ચહેરો ખરાબ રીતે ઘાયલ થયો હતો. પણ આ સાંભળી બધા સતબત થઈ ગયા જ્યારે બધાએ કહ્યું કે રૂમની બધી લાઇટ ચાલુ છે. પિતા અને મા હોસ્પિટલમાં હાજર હતા. બધાની વાત સાંભળીને હું ચીસો પાડવા લાગ્યો, જેના પર ડૉક્ટરે મને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું. તે પછી હું બેભાન થઈ ગયો અને સૂઈ ગયો. બીજા દિવસે જ્યારે હું જાગ્યો ત્યારે મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. પરંતુ આ વખતે જ્યારે મેં લાઇટ ચાલુ કરવાનું કહ્યું ત્યારે બધાએ મને કહ્યું કે મેં મારી આંખોની રોશની ગુમાવી દીધી છે અને હવે હું જોઈ શકીશ નહીં. આ બધું સાંભળીને મને એટલો આઘાત લાગ્યો કે હું લગભગ પાગલ થઈ ગયો. પણ પછી ધીમે ધીમે મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી કે હવે હું અંધ બની ગયો છું. હું આખા 2 મહિના હોસ્પિટલમાં હતો. મેં વિચાર્યું કે મારા અંધત્વને કારણે સંજના મને છોડી દેશે અને મારી સાથે લગ્ન પણ નહીં કરે. આટલી સુંદર અને ભણેલી છોકરી મારા જેવા અંધ માણસ સાથે કેવી રીતે લગ્ન કરી શકે? હવે મને ખબર નથી કે મારા જેવી અંધ વ્યક્તિ સાથે કોણ લગ્ન કરશે. હવે હું ન તો ઘર સંભાળી શકીશ કે ન તો કોઈ કામ કરી શકીશ. પરંતુ મારા આ વિચારનો એ સમયે અંત આવ્યો હતો જ્યારે મને ખબર પડી કે સંજના મને દરરોજ હોસ્પિટલમાં મળવા આવે છે અને મારી સાથે સમય વિતાવીને તે પાછી જાય છે. તે મારી સાથે ઘણી વાતો કરીને મારું મનોરંજન કરતી રહી. તે મને હસાવવાની કોશિશ કરતી હતી, જેથી મને આંખોની રોશની ગુમાવવાની ચિંતા ન થાય. તે પણ ખૂબ સરસ હતી અને ખૂબ સરસ રીતે વાત કરતી હતી કે કોઈ પણ તેના પ્રેમમાં પાગલ થઈ જશે. જ્યારે હોસ્પિટલમાં રહેવાના 2 મહિના પૂરા થયા ત્યારે હું સ્વસ્થ થઈ ગયો હતો અને રજા આપીને ઘરે આવ્યો હતો. ઘા ઘણા અંશે રૂઝાઈ ગયા હતા. મેં મારી આંખોની રોશની કાયમ માટે ગુમાવી દીધી હતી. આ સમય દરમિયાન મને એક વાતથી આશ્ચર્ય થયું કે મારી માતા હોસ્પિટલમાં માત્ર એક જ વાર મને મળવા આવી હતી. જે દિવસે મારો અકસ્માત થયો તે જ દિવસે ત્યાં આવી. પછી તે બીજા કોઈ દિવસે હોસ્પિટલમાં આવી ન હતી. જ્યારે પિતા મને દરરોજ હોસ્પિટલમાં મળતા હતા. મેં મારા પિતાને આ વિશે પૂછ્યું તો તેમણે વાત ટાળી દીધી. આ પછી મને લાગ્યું કે કદાચ તે તેના પુત્રને ભૂલી રહી છે. પિતા મને આશ્વાસન આપવા અને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું સંપૂર્ણ સ્વસ્થ બની ગયો હતો. હવે મારા અને સંજનાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અમારા લગ્ન હવે સાદી રીતે થવાના હતા, કારણ કે હવે હું નહોતો ઈચ્છતો કે મોટાભાગના લોકો અમારા લગ્નમાં આવે અને મારા અંધપણા વિશે વાતો બનાવે. એટલા માટે મેં મારા પિતાને કહ્યું કે મારે સાદી રીતે લગ્ન કરવા છે. સંજનાને આની સામે કોઈ વાંધો ન હતો કે તેના પરિવારને પણ કોઈ વાંધો ન હતો. અને પછી એક દિવસ અમે લગ્ન કરી લીધા. સંજના મારી પત્ની બનીને મારા ઘરે આવી હતી, પરંતુ મારી માતા પણ સંજનાથી ખુશ ન હતી. તેણે ક્યારેય સંજનાને આશીર્વાદ આપ્યા ન હતા કે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ન હતો. માં હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. મને મારી માતા પાસેથી આની અપેક્ષા ન હતી. માં હંમેશા પાર્ટીઓ વગેરે માટે ઘરની બહાર જતી, કારણ કે તે તેના મિત્રો સાથે પાર્ટી કરતી હતી અથવા ખરીદી કરવા જતી હતી. તે મોટા ભાગે બહાર જ રહેતી હતી. કદાચ
માને સંજના પસંદ ન હતી. હવે મને પૂરી ખાતરી હતી કે મારી માતા મારા લગ્નથી ખુશ નથી, પણ સંજના મને કહેતી હતી કે મને પોતાના પર પૂરો વિશ્વાસ છે. હું મારા સાસુના દિલમાં ચોક્કસ જગ્યા બનાવીશ. મારા લગ્નની ઉજવણીમાં પિતાજીએ ઘરમાં ખૂબ સરસ શણગાર કરાવ્યો હતો. હું મારી પોતાની આંખોથી આ શણગાર જોઈ શક્યો નહીં, કારણ કે મેં તો મારી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હું સંજના સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યો હતો. મને ખબર નથી કે લગ્નમાં કઈ વિધિઓ થઈ જેમાં અમે બંને ખૂબ જ ખુશ હતા. મારી માતાએ મારી પત્નીના માથા પર ક્યારેય પ્રેમાળ હાથ પણ મૂક્યો નથી કે ક્યારેય તેની સાથે વાત કરી નથી. પણ જ્યારે સંજનાએ ઘરમાં પહેલીવાર ભોજન બનાવ્યું ત્યારે પિતાએ તેને નેક અને ઘણા આશીર્વાદ આપ્યા. સંજના ઈચ્છતી હતી કે તેની સાસુ તેને તેના સસરાની જેમ પ્રેમ કરે. આમ થોડા દિવસ વીતી ગયા. એક દિવસ હું અને સંજના બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક મને ઓફિસમાંથી ફોન આવ્યો અને તેની વાત સાંભળ્યા પછી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી, કારણ કે અચાનક પિતાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ આ દુનિયા છોડી ગયા. સંજના મને હોસ્પિટલ લઈ ગઈ, પણ પિતા જીવિત ન હતા. પિતાએ આ દુનિયા અને અમને બધાને છોડી દીધા. મારા પિતાના અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું હતું, પરંતુ મારી માતાને મારા પિતાના મૃત્યુનો કોઈ સદમો ન હતો. પિતાના અવસાનથી અવિનાશને ખૂબ જ દુઃખ થયું. અવિનાશ અમેરિકામાં ભણવા ગયો હતો અને પિતાનું અવસાન થયું આ સાંભળીને તે દોડી આવ્યો. અવિનાશ પણ પિતાના અવસાન પર ખૂબ રડી રહ્યો હતો. મીટિંગ દરમિયાન પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેઓ બચી શક્યા નહીં. એક પિતા હતા જે મને પ્રેમ કરતા હતા, નહીંતર મા પાસે ક્યારેય મારી ખબર અંતર પૂછવાનો સમય ન હતો. તે દિવસે હું ખૂબ રડ્યો, કારણ કે પિતાજી મને ખૂબ પ્રેમ કરતા. આ જ કારણ હતું કે તેમના મૃત્યુથી મને સૌથી વધુ દુઃખ થયું હતું. પરંતુ કોઈના મૃત્યુ પછી વ્યક્તિ ક્યાં સુધી અફસોસ કરે છે. થોડા દિવસો પછી અમારું જીવન સામાન્ય થઈ ગયું અને અમે ખુશીથી જીવવા લાગ્યા. માને પિતાના જવાથી કોઈ ફરક પડ્યો ન હતો, પરંતુ તેનાથી ધંધામાં ઘણો ફરક પડ્યો હતો. ધંધામાં ઘણું નુકસાન થયું. અમારો ધંધો એટલો મોટો હતો કે અમે અમારો ધંધો કોઈ બહારના વ્યક્તિને સોંપી શકતા ન હતા. મા તો હોશમાં પણ નહોતી અને અવિનાશ ભણતો હતો. તેની પાસે બહુ જ્ઞાન ન હતું. મારા અંધત્વને કારણે હું ઓફિસમાં જોડાઈ શક્યો નહીં, પરંતુ મારી પત્ની સંજનાએ આ કામની જવાબદારી ઉપાડી. તેને વ્યવસાયમાં ખૂબ જ રસ હતો. તેને કહ્યું કે તે ઓફિસ જશે અને અમારો બધો કારોબાર સંભાળશે. મારી પત્ની મારી આંખો બની ગઈ હતી. એક અઠવાડિયાની અંદર તેણે અમારા વ્યવસાયને ખૂબ સારી રીતે સંભાળી લીધો. કેટલીક વાર સંજના મને તેની સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ મીટિંગ માટે ઓફિસ લઈ જતી અને દરરોજ ઓફિસથી આવી ગયા પછી સાંજે મને ઘરની બહાર ફરવા લઈ જતી. તે મારા માટે ખૂબ જ સરળ બની ગયું. મારા અંગત કામ માટે સંજનાએ એક નોકર રાખ્યો હતો, જે સંજનાની ગેરહાજરીમાં દિવસભર મારી સંભાળ રાખતો હતો. સંજના દિવસ દરમિયાન ઓફિસ મેનેજ કરતી અને સાંજે ઘરે આવ્યા પછી મારી સંભાળ લેતી. મેં તેનો ઓફિસ જતાં રોકી ન હતી, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા પિતાનો આટલો મોટો ધંધો ધીમે ધીમે ખત્મ થાય. અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું અને આ 1 વર્ષમાં મેં સંજનાના રૂપમાં ખૂબ જ પ્રેમાળ પત્ની મળી હતી. મને મારા નસીબ પર ખૂબ ગર્વ હતો કે ભગવાને મને આટલી સારી સાથી આપી છે. મેં મારી નબળાઈ સ્વીકારી અને હવે મને ભગવાન સાથે કોઈ ફરિયાદ ન હતી. ક્યારેક હું એકલો ઘર છોડીને જતો, પરંતુ સંજનાએ મને આ બાબતે ખૂબ ઠપકો આપ્યો હતો. તે મને એકલો બહાર જવા દેતી ન હતી, પરંતુ હું હજી પણ ક્યારેક બહાર જતો હતો, કારણ કે હું ઘરે એકલો કંટાળી જતો હતો. એક દિવસ હું ઘરમાં કંટાળી ગયો, તેથી હું બહાર આવ્યો. ત્યારે રસ્તામાં એક માણસ સાથે મારી ટક્કર થઈ. તે માણસે મને કહ્યું, આંધળો છે, જોઈને ચાલી શકતો નથી.
તે માણસે મને ગુસ્સામાં આ વાત કહી હતી. મેં કહ્યું કે હા ભાઈ, હું અંધ છું, મને માફ કરજો. મેં નીચા અવાજમાં તે માણસને કહ્યું, જેના પર તે માણસે કહ્યું, માફ કરજો ભાઈ, મને ખબર નહોતી. તે માણસે મારી પાસે માફી માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે હું ત્યાં હસતો ઊભો હતો અને રસ્તો શોધી પોતાના ઘર તરફ જવા લાગ્યો, તે સમયે દિવસના 9 વાગ્યા હતા અને હું ઘરની બહાર નીકળીને મારા ઘરની સામેના પાર્કમાં ગયો, જેથી મને થોડી ઠંડી હવા મળે. 1 કલાક અહીં બેસીને મને આરામ થયો અને હવે મારે ત્યાંથી જવું હતું. એટલા માટે જ હું વળતો હતો જ્યારે તે મહિલા અચાનક મારી સાથે અથડાઈ હતી. થોડી વાર આ જ વિચારીને હું ઘરે પહોંચ્યો. હું ઘરે પહોંચ્યો તો થોડી વાર પછી સંજના પણ ઘરે આવી. જ્યારે મેં મારી પત્નીનો અવાજ સાંભળ્યો, તે ઊંચા અવાજે કોઈ પણ ગુસ્સે થઈ રહી હતી. મને જોતાં જ તેણે મારો હાથ પકડી લીધો. તેણે મારો હાથ પકડીને કહ્યું, અભિષેક, મેં તમને કેટલી વાર કહ્યું છે કે એકલા ઘરની બહાર ન નીકળો, તો પછી તમે કેમ જાઓ છો? હું ખૂબ ચિંતિત હતી. મારી પત્ની પરેશાનીઓ સાંભળી અને તેનો અવાજ સાંભળીને હું તેના પ્રેમમાં ખૂબ જ લાગણી અનુભવી રહ્યો હતો. તે મારી ખૂબ કાળજી લેતી હતી. ભલે હું અંધ હતો, પણ તે મને વધુ પ્રેમ કરતી હતી. કદાચ તે નોકરને ઠપકો આપી રહી હતી કે હું કેમ એકલો બહાર ગયો. નોકરને ખબર પણ ન પડી કે હું ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો છું. હું ઠંડી અને તાજી હવાનો આનંદ માણવા ગયો હતો. મેં કહ્યું, ચિંતા ન કરો. મેં મારી પત્નીને સાંત્વના આપતા આ કહ્યું. તે મારો હાથ પકડી મને અંદર લઈ ગઈ. આજે મને ખબર નથી કે તે આટલી વહેલી કેમ ઘરે આવી. પછી તેણે કહ્યું કે તે ફાઇલ ઘરે ભૂલી ગઈ છે, એટલે જ લેવા ઘરે પાછી આવી. અમારા લગ્નના 1 વર્ષ પછી આ બન્યું, જ્યારે એક દિવસ હું ઘરના નોકર સાથે ફરવા માટે ઘરની બહાર ગયો હતો. હવે હું એકલો ઘરની બહાર ન જતો, કારણ કે સંજનાએ મને સખ્ત ના પાડી દીધી હતી. કાં તો તમે મારી સાથે બહાર જાઓ અથવા મને તમારી સાથે ઘરની બહાર લઈ જાઓ. હું ઘરે એકલો કંટાળી જતો હતો. તેથી મેં વિચાર્યું કે આજે સંજના ઘરે આવશે ત્યારે હું તેને ઘરે થોડો આરામ કરવા કહીશ, અને હું નોકર સાથે પાર્કમાં ફરવા ગયો. ઉનાળાનો દિવસ હતો અને તડકો હજુ હતો, જેના કારણે મને પણ ખૂબ ગરમી લાગી રહી હતી. અચાનક હું આગળ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મારો પગ લપસી પડ્યો અને હું નીચે પડી ગયો. પરંતુ નીચે પડતી વખતે મારું માથું ઝાડના થડ સાથે અથડાયું અને મને લાગ્યું કે મારું માથું ફાટી ગયું છે. હું ત્યાં જ બેભાન થઈ ગયો હતો. નોકર મને કારમાં બેસાડી ઘરે લઈ આવ્યો અને સંજનાને ફોન કર્યો. જેવી સંજના ઘરે આવી અને પછી મને બેભાન જોયો, તે ખૂબ જ ચિંતિત હતી. તે લાંબા સમય સુધી મારી પાસે બેઠી અને મારા ભાનમાં આવવાની રાહ જોતી રહી. જ્યારે હું ભાનમાં ન આવ્યો ત્યારે સંજનાએ મારા પર પાણી છાંટ્યું અને હું ફરીથી ભાનમાં આવ્યો. આંખો ખોલતાની સાથે જ મને કંઈક ઝાંખું જોઈને આશ્ચર્ય થયું અને મારી આસપાસ રંગબેરંગી લાઇટો દેખાઈ રહી હતી. મારી પાસે બેસીને સંજના પણ ચિંતિત થઈ રહી હતી અને એક બાજુ ઊભેલો નોકર પણ મારી સામે જોઈ રહ્યો હતો. મેં બધું જોવાનું શરૂ કર્યું અને આટલા મહિનાઓ પછી મારી પોતાની આંખોથી બધું જોઈને હું આનંદથી કૂદવા લાગ્યો. મને પાગલ જેવી હરકતો કરતો જોઈને સંજનાએ તેનું કારણ પૂછ્યું અને મેં તેને ખુશીથી કહ્યું કે મારી દ્રષ્ટિ પાછી આવી ગઈ છે અને હવે હું બધું જોઈ શકું છું. મારી વાત સાંભળીને તે સતબત થઈ ગઈ, જાણે તે માની જ ન શકે, પરંતુ તેમ છતાં તે આનંદથી ચીસો પાડી ઉઠી. નોકરો પણ ખૂબ ખુશ હતા. જ્યારે હું સૌથી વધુ ખુશ હતો કે હવે હું મારી રંગીન દુનિયા ફરી જોઈ શકીશ. પછી હું મારી જાતને અરીસામાં જોવા માંગતો હતો, પરંતુ હું ડ્રેસિંગ ટેબલ તરફ આગળ વધ્યો કે તરત જ મારી પત્ની સંજનાએ મારો હાથ પકડીને મને ત્યાં જતો અટકાવ્યો, જેના પર મને આશ્ચર્ય થયું. પરંતુ તે ઝડપથી આગળ વધી અને અરીસો તોડી નાખ્યો. જ્યારે હું તે જોઈને સતબત થઈ ગયો, પણ બીજું કંઈ થાય એ પહેલાં તેણે જઈને ઘરના બધા અરીસા તોડી નાખ્યા.
પરંતુ હું તેને કંઈ પૂછું તે પહેલાં મારી પત્ની સંજના મારી પાસે આવી અને તેણીએ કહ્યું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું, તમે ખૂબ જ સુંદર છો, તેથી જ હું નથી ઈચ્છતી કે તમે તમારા પર ધ્યાન આપો. તમે ખૂબ જ સ્માર્ટ અને ડેશિંગ છો. તમારી સુંદરતા પર મારો અધિકાર છે. જો તમે ભૂલથી પણ તમારી જાતને અરીસામાં જોશો તો હું તમને છોડી દઈશ અને મારો જીવ લઈ જઈશ. તેણે જે કહ્યું તે સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. છેવટે તે મને આ કેમ કહી રહી હતી? ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ક્યારેક હું અવિનાશ સાથે ફોન પર વાત કરતો કે મારી આંખોની રોશની પાછી આવી ગઈ છે. તે સાંભળીને તે પણ ખૂબ ખુશ થયો. મેં સંજનાની જીદના કારણે ક્યારેય અરીસા તરફ જોયું નહીં. મેં ઘરથી બહાર જવાનું પણ ઘણું ઓછું કર્યું હતું. તે કહેતી હતી કે જો કોઈ તમને મળવા આવે તો પણ તમે તમારા ચહેરા પર માસ્ક લગાવો. જો કોઈ મને મળવા આવે તો પણ હું મારા ચહેરા પર માસ્ક લગાવતો, જેથી કોઈ મારો ચહેરો ન જોઈ શકે. એક દિવસ મારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો. જ્યારે મને ફોન આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે તમારી પત્નીને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર સાંભળીને હું ચોંકી ગયો. હમણાં તે મને મળ્યા પછી સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળી હતી અને હવે સમાચાર આવી રહ્યા છે કે તેના માથામાં ઈજા થઈ છે. મને ખબર નથી કે તેના માથામાં કેવી રીતે ઈજા થઈ. હું મારા નોકર સાથે હોસ્પિટલ જવા નીકળ્યો જ હતો કે હોસ્પિટલ અમારા ઘરની ખૂબ નજીક હતી. મારી આજુબાજુ શું થઈ રહ્યું છે અને શું નથી થઈ રહ્યું તેની મને કોઈ જાણ ન હતી. હું મારી પત્ની વિશે ચિંતિત હતો, જેને માથામાં ઈજા થઈ હતી. મને ખબર નથી કે તે કઈ સ્થિતિમાં હતી. હું હવે આગળ વધ્યો ત્યારે મેં જોયું દરેક જણ મારી તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. હું સંજના માટે એટલો ચિંતિત હતો કે મેં મારા ચહેરા પર માસ્ક ન લગાવ્યું. બધાની વિચિત્ર નજર જોઈને હું ડરી ગયો કે કેમ મેં મારો ચહેરો છુપાવ્યો નહીં. મેં મારો ચહેરો છુપાવ્યો નહીં તેથી જ બધા મારી સામે જોઈ રહ્યા છે. તેઓ મારી સામે જોઈ રહ્યા હતા અને જો સંજનાને ખબર પડી કે લોકો મારી તરફ આ રીતે જોઈ રહ્યા છે તો તે તો મને છોડી દેશે. હકીકતમાં તે મને છોડી દેશે નહીં, પણ તે પોતાનું જીવ પણ લઈ લેશે. તેથી જુઓ, આ વિચારી મેં મારા ચહેરા પર માસ્ક મૂકવાનું શરૂ કર્યું. પણ સામે અરીસામાં નજર પડતા મારો જીવ નીકળી ગયો, કારણ કે સામે દેખાતો ચહેરો મારો ન હતો. તે કોઈ બીજા વ્યક્તિનો ચહેરો હતો. જેનો ચહેરો પણ હતો તે ચહેરો ખૂબ સરસ હતો. મેં પાછળ જોયું તો મારી પાછળ તો કોઈ ન હતું. તે ખરેખર મારો જ ચહેરો હતો, જે હવે બદલાઈ ગયો હતો. મેં ધીમે ધીમે હાથ વડે મારો ચહેરો જોવા માંડ્યો. હું એ માનવા પ્રયત્ન કરી રહ્યો હતો કે એ મારો ચહેરો છે કે બીજા કોઈનો, કારણ કે એ ચહેરો મારાથી અજાણ્યો હતો. એ મારો ન હતો. હું જોરથી ચીસો પાડવા લાગ્યો, કારણ કે આ મારો ચહેરો ન હતો. આ બધું કેમ અને કેવી રીતે થયું મને કંઈ ખબર ન હતી. પણ સંજનાએ આ વિશે ચોક્કસથી ખબર હશે, તેથી જ તેણે ઘરમાં હાજર બધા અરીસા તોડી નાખ્યા હતા કે જેથી કરીને અરીસામાં મારો ચહેરો જોયા પછી મને સત્યની ખબર ન પડે કે મારો ચહેરો બદલાઈ ગયો છે. જો તેને ખબર ન હોત તો તે મને શા માટે ધમકાવત કે તે મને છોડી દેશે. પણ શા માટે તે મારો ચહેરો કોઈને જોવા દેવાની ના પાડી રહી હતી? આ પ્રશ્ન મારા મનમાં આવતા જ મેં આજુબાજુ જોયું તો ઘણા લોકો ગુસ્સા ભરેલી આંખે મારી સામે જોઈ રહ્યા હતા. મેં મારી જાતને કંટ્રોલ કરી અને ચહેરા પર માસ્ક લગાવી રિસેપ્શન પર ગયો. સંજના વિશે પૂછતા હું સીડીઓ ચડીને સંજનાના રૂમ તરફ ગયો, પરંતુ આ વખતે મેં મારા ચહેરા પર માસ્ક લગાવ્યું. મેં મારો ચહેરો છુપાવ્યો, કારણ કે હું લોકોનું જોવાનું સહન કરી શકતો ન હતો. થોડા સમય પછી હું સંજનાના રૂમની નજીક પહોંચ્યો અને દરવાજો ખોલ્યો અને અંદર ડૉક્ટર અને નર્સની સાથે સંજના પણ ચોંકી ગઈ. તેને મને ઘૂરી અને સંજનાને આરામ કરવાનું કહીને તે રૂમમાંથી નીકળી ગયા. મેં મારી પત્ની તરફ જોયું, જેને માથામાં
સામાન્ય ઈજા હતી અને તેના હાથ પર પણ પાટો બાંધવામાં આવ્યો હતો. સંજનાની આંખોમાં આંસુ હતા. તેને જોઈને લાગતું હતું કે તે પરેશાન છે. મેં કહ્યું, તને કેમ છે? પણ મને મનમાં અનેક સવાલો આવી રહ્યા હતા. પણ સંજનાના માસૂમ ચહેરાને જોઈને હું મારી હાલત ભૂલી ગયો હતો. સંજનાએ મને કહ્યું કે મેં તમને ના પાડી હતી તો તમે અહીં કેવી રીતે આવ્યા? પણ મેં સંજનાને પ્રશ્નની અવગણના કરી. મેં મારા ચહેરા પરથી માસ્ક દૂર કર્યું. હવે મારો ચહેરો તેની સામે હતો અને તે મારી સામે હતી. તેને કહ્યું, આ માસ્ક પહેરી લો. એવું ન થાય કે કોઈ તમારો ચહેરો જોવે. સંજનાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. મને નવાઈ લાગી, પણ મેં મારા ચહેરા પર માસ્ક નહોતો લગાવ્યો. મેં કહ્યું, જો કોઈ મારો ચહેરો જુએ તો તેમાં કોઈ વાંધો નથી. સંજનાએ કહ્યું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. આ હું સહન નહીં કરું કે મારા સિવાય કોઈ બીજું તમને જોવે. સંજનાએ આ વખતે પણ એવો જ જવાબ આપ્યો જે મેં અગાઉ પણ સાંભળ્યો હતો. પણ આજે મને એ વાતમાં વિશ્વાસ ન હતો. મેં ઝડપથી નામાં માથું હલાવ્યું અને કહ્યું, ના, તે જૂઠું છે. મારો ચહેરો છુપાવવાનું આ સાચું કારણ નથી. આનું બીજું કોઈ કારણ છે જે તમે મને જણાવવા માંગતા નથી. પહેલાં તે મારો ચહેરો બદલી નાખ્યો છે અને તેના ઉપર તમે ખોટું બોલો છો. એક વાત યાદ રાખજે સંજના, જો તું મને સાચું નહીં કહે તો તું મને કેમ છોડીશ? હું તને જાતે જ છોડી દઈશ. એમ કહીને મેં મારા ચહેરા પર માસ્ક લગાવી લીધું અને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા પછી હું લાંબા સમય સુધી વિચારતો રહ્યો કે મારો ચહેરો બદલાઈ ગયો. મારી માતા ચોક્કસ આ હકીકત જાણતી હશે, પણ તેણે ક્યારેય મારી સાથે વાત કરવાનું પણ યોગ્ય ન માન્યું. આ વિશે વિચારીને મને ખૂબ પીડા થઈ રહી હતી. આ રીતે 2 દિવસ વીતી ગયા. નોકર મારા બધા કામ કરી રહ્યો હતો. હવે હું રાહ જોઈ રહ્યો હતો કે સંજના ક્યારે ઘરે આવશે અને ક્યારે મને મારા બધા પ્રશ્નોના જવાબ મળશે. 3 દિવસની રાહ જોયા બાદ સંજના હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે આવી અને તેના આવતાની સાથે જ મેં તેના સામે મારો પ્રશ્ન મૂક્યો, જેના પર તે મને રૂમમાં લઈ ગઈ અને રૂમમાં આવીને તેણે મને પલંગ પર બેસાડ્યું અને તે પોતે માથું નમાવીને મારી સામે બેઠી અને રડવા લાગી. સંજનાએ કહ્યું કે જ્યારે તમારી કાર સાથે અકસ્માત થયો હતો ત્યારે અકસ્માત ખૂબ જ ખતરનાક હતો. તમારો જીવ જોખમમાં હતો. તમને આ હાલતમાં જોઈને હું ખૂબ ડરી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરશે, પરંતુ તમને બચાવવાની ખાતરી આપી શકતા નથી. જેના પર મારું હૃદય ભારે દુઃખથી ભરાઈ ગયું. તમારું આખું શરીર ઈજાઓથી ઢંકાયેલું હતું અને તમારો ચહેરો સંપૂર્ણપણે ખરાબ હતો. તમે તમારી દ્રષ્ટિ પણ ગુમાવી દીધી છે અને તે બધું અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે. તમારા પિતા પણ તમારી હાલત જોઈને ખૂબ ચિંતિત હતા. આ પછી સંજનાએ મને જે સત્ય કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. સંજનાએ કહ્યું કે તમારો અકસ્માત બીજા કોઈએ નહીં પણ તમારી પોતાની માએ કર્યો છે. સંજનાની આ વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં સંજનાને પૂછ્યું, પણ મા આવું કેમ કરી શકે? સંજનાએ કહ્યું કે તમારા પિતા જાણતા હતા કે જે વ્યક્તિએ તમારું એક્સિડન્ટ કરાવ્યું છે તે અન્ય કોઈ નહીં પણ તમારી પોતાની મા છે. જે દિવસથી તમારી મા ઘરમાં આવી છે અને તેને અવિનાશને જન્મ આપ્યો ત્યારથી તેને 2 ભાઈઓ વચ્ચે ભેદભાવ કરવા માંડ્યા હતા. તેને લાગ્યું કે અવિનાશ તેનો પુત્ર છે અને તું તેનો સોતેલો પુત્ર છે, કારણ કે તારામાં એક ગરીબ બાપનું લોહી હતું. તેથી જ અવિનાશ જન્મ પછી તેણે તમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું હતું. તે ઈચ્છતી હતી કે તેનો એકમાત્ર પુત્ર જ બધી સંપત્તિનો હકદાર બને, પરંતુ જ્યારે તેના પતિ તેના બંને પુત્રોને સમાન ગણતા હતા તેને આ વાત ગમી નહીં. તેથી તેણે તમારી સાથેનું વર્તન બદલ્યું અને જ્યારે તમે મોટા થયા અને તમારા લગ્ન નક્કી થયા ત્યારે તેણે વિચાર્યું કે લગ્ન પછી તમે તમારી ભાવિ પત્ની સાથે અલગ રહેશો અને મિલકતના ભાગલાનો મામલો બહાર આવશે.
તમારા પિતા તેમને ખાતરી આપતા હતા કે આવું કંઈ નહીં થાય અને મારા બંને પુત્રોના આ મિલકતમાં સમાન અધિકાર છે. પરંતુ મારી માતાએ કહ્યું કે ફક્ત આ બધી મિલકત તેના એક પુત્ર અવિનાશની જ છે. તમારી મા તમને પોતાનો દીકરો નથી માનતી, પણ તમને કોઈ ગરીબનો દીકરો માનતી હતી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ અને તે આ બધું સહન કરી શકી નહીં. તેથી તેઓએ તમને મારવા માટે ગુંડાઓ રાખ્યા અને તમારો જીવ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભગવાનની કૃપાથી તમારો જીવ તો બચી ગયો. તમારા પિતાએ તમને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા. હું તમને ખૂબ પ્રેમ કરતી હતી. હું તમારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકું તેમ ન હતી. સંજનાની આ વાત સાંભળીને હું ચોંકી ગયો. છેવટે એક મા તેના પોતાના પુત્ર સાથે આવું કેવી રીતે કરે છે? મારા પિતા મારી માતા કરતાં સારા હતા, જે સોતેલા પિતા હોવા છતાં મારી સાથે સાચા પિતા રહ્યા, અને મારી સાચી મા હોવા છતાં તે મારા માટે સોતેલી મા બની ગઈ. પછી મેં સંજનાને મારા ચહેરા વિશે પૂછ્યું. સંજનાએ કહ્યું કે તમારા અકસ્માત પછી ડૉક્ટરે કહ્યું હતું કે તમારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે, અને તેના માટે અમે એક ગરીબ છોકરાના ચહેરાની પરવાનગી લીધી. બદલામાં અમે તેમને કરોડો રૂપિયા આપ્યા હતા. પૈસાના લોભને લીધે એ લોકોએ અમને પરવાનગી આપી અને તેમના ચહેરાનો ફોટો પણ આપ્યો. તમારી માને લીધે તમારો ચહેરો બગડી ગયો. અમે તે છોકરાનો ફોટો તેના પરિવાર પાસેથી લીધો હતો અને ડૉક્ટરને આપ્યો હતો, પણ તમારી માતાએ તે ફોટો બદલીને બીજો ફોટો ત્યાં રાખ્યો હતો અને ડૉક્ટરો તમને એ જ ચહેરો આપ્યો. સંજના આટલું બોલીને ચૂપ થઈ ગઈ, જાણે તે પીડામાં હતી. આગળ વાત કરતી વખતે મેં સંજનાને પૂછ્યું, પણ એ ચહેરામાં એવું શું હતું જે મારે બધાથી છુપાવવું જોઈએ, અને પછી લોકો મને વિચિત્ર નજરથી કેમ જોવે છે? હું આશ્ચર્ય અને પરેશાન છું. જ્યારે સંજનાને આ વિશે પૂછ્યું ત્યારે સંજનાએ પોતાનો ચહેરો નમાવ્યો અને કહ્યું કે આ શહેરના સૌથી પ્રખ્યાત ગુંડાનો ચહેરો છે, જે ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો. સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી માતાએ પ્રોપર્ટી માટે મને આટલો દગો આપ્યો, તે તેના પુત્રની ખુશી પણ ભૂલી ગઈ હતી. આ સાંભળીને હું રડવા લાગી, પણ સંજનાએ મને ચૂપ કર્યો નહીં, જેથી મારી અંદરનો બધો ગુસ્સો બહાર આવી જાય. તે દિવસે મારી માતા સાથે મારી આ બાબતે મોટી લડાઈ થઈ હતી. ત્યારબાદ મેં તેને તમામ સંબંધો ખત્મ કરવાનું કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે તમારો એક જ દીકરો છે અવિનાશ, હવે તું તેની સાથે જ રહીશ. હું તમારી આ મિલકત છોડી રહ્યો છું. હું રડી રહ્યો હતો અને સંજના મને સાંત્વના આપી રહી હતી. મેં સંજનાને કહ્યું કે હું મારી જિંદગી ગુંડા રૂપમાં જીવી શકતો નથી. મેં રડતા રડતા સંજનાને કહ્યું. તેને મારા આંસુ લૂછ્યા. તે મને કહેવા લાગી કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ચાલો અહીંથી બીજે ક્યાંક જઈએ, એ જ્યાં ચહેરાને કોઈ ઓળખશે નહીં. અમે અહીંથી ઇંગ્લેન્ડ જઈશું. પછી અમે અહીંથી તમામ સંબંધોનો અંત લાવ્યો અને અમે બંને ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં મારી અને સંજનાની લાયકાતથી અમને બંનેને સારી કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી, જે અમે બંને સ્વીકારી લીધી હતી. સંજનાએ ઇંગ્લેન્ડમાં તેમના પિતાને મળ્યા પછી તેની સાથે અહીં બધું જ સેટ કરી દીધું હતું. સંજનાના પિતા ઇંગ્લેન્ડની મોટી કંપનીઓ સાથે સંકળાયેલા હતા. તેણે અમને બંનેને અહીં નોકરી અપાવી હતી અને અમે અહીં ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છીએ. 1 મહિનામાં અમે બંને ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા. મને મારો ચહેરો ગુમાવવાનું ખૂબ જ દુઃખ હતું, પણ હું મારી બધી જૂની યાદો ભૂલી ગયો હતો અને એક નવું જીવન શરૂ કર્યું હતું, જેમાં માત્ર ખુશી હતી. દુઃખના દિવસો પૂરા થયા અને સર્વત્ર ખુશી હતી અને હું ખૂબ ખુશ હતો. મારી પત્નીએ મને ખૂબ સપોર્ટ કર્યો. આજે પણ હું મારી પત્નીનો ઋણી છું, જેણે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. હું મારી પત્ની સંજનાને ખૂબ પ્રેમ કરું છું. અમે બંને ઇંગ્લેન્ડમાં નવો કારોબાર શરૂ કર્યો. અમે બંને અહીં ખૂબ જ સફળ છીએ.
મેં ભારતમાં મારી માતાના હાથમાં બધું છોડી દીધું. હું મારી માતા પાસેથી નાની વસ્તુ પણ લાવ્યો ન હતો. હું ઈચ્છું છું કે માં હંમેશા તેની મિલકત અને તેના પુત્ર સાથે ખુશ રહે. મને માતા વિશે ખબર નથી, કારણ કે મેં ફરી ક્યારેય તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નથી. પણ હું એટલું જાણું છું કે અવિનાશ મને મળવા માંગે છે. અવિનાશે મારા માટે ક્યારેય પોતાના દિલમાં ખોટા વિચારો પેદા કર્યા ન હતા. અવિનાશને મર્યા પછી મને ઘરે લઈ જવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ હું આ બીજા દેશમાં મારી પત્ની સાથે ખૂબ ખુશ હતો. હું ત્યાં જઈને ફરીથી બરબાદ થવા માંગતો ન હતો. તેથી જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.